સરકારને અમારા જે બે મુખ્ય પ્રશ્ન બાબતે અમે રજૂઆત કરી ચૂક્યા છીએ અને અમે એવી આશા રાખીએ છીએ કે માનનીય મોદીજીનું જે ગુજરાત રાજ્ય છે તો મોદીજી સુધી અમારા પ્રશ્ન પહોંચે અને માનનીય મુખ્યમંત્રી સાહેબ અમારી વેદના સાંભળે અને અમારા પ્રશ્નનું ખૂબ જ ઝડપથી નિરાકરણ લાવે એવી ખૂબ જ અમે બધા દિલથી એવું ઈચ્છીએ છીએ અને અમે જે હક ધરાવીએ છીએ હકની અમને જલ્દીથી અમને અમારો હક મળી જાય એવી સરકારશ્રીને અમે નમ્ર વિનંતી કરીએ છીએ અને ખાસ મોદીજી સુધી તમારા મીડિયા લોકો અમારો અવાજ પહોંચાડો અને અમારા પ્રશ્નોની અમારી જે વેદના છે ને એ મોદીજી સુધી પહોંચાડો અને મુખ્યમંત્રી સુધી પહોંચાડો. ગુજરાત રાજ્યના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ અન્વયે બધા ગાંધીનગર ભેગા થયેલા છે આખી ટીમ અને બધા એક પછી એક શાંતિથી ગાંધી ચિંધ્યા માર્ગે અમે લોકો એક કાર્યક્રમો આપતા રહ્યા છીએ. કાલે જ કેન્ડલ માર્ચ હતી. અમે લોકો સરકાર સામે કોઈ પ્રકારનો વિરોધ કરીને કોઈ બાયો ચડાવવા માંગતા નથી. અમે એવા આરોગ્યના કર્મચારીઓ છીએ ને સરકારના ભારત દેશના નાગરિકો છીએ એટલે અમે અમારી હદ અને અમારી એક નિયમના રૂએ અમે લોકો આંદોલન કરી રહ્યા છીએ પણ અમને હજી આજ સુધી સરકાર તરફથી કોઈ પણ એક જાતની બેઠક બોલાવવામાં નથી આવી. સરકાર તરફથી અમને કોઈ સાંભળવામાં નથી આવ્યા એટલે સરકારને અમારું નમ્ર નિવેદન છે કે બને એટલું જલ્દીથી અમારા પ્રશ્ન સાંભળવા બાબતે અમારી બેઠક બોલાવવામાં આવે અને અમારી મિટિંગમાં અમારી ચર્ચા કરવામાં આવે અને અમને અમારા પ્રશ્નોનું સોલ્યુશન કરી આપો.